ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 9 આંતરિક વ્યાપાર. પ્રસ્તાવના: વ્યાપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વ્યાપાર કોને કહેવામાં આવે છે? વ્યાપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વ્યાપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે, એટલે કે નફો કમાવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વ્યાપાર કહે છે. દેશમાં કુદરતી માનવ સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તેને આંતરિક વ્યાપાર કહે છે. હવે છે આંતરિક વ્યાપાર. અર્થ: દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વ્યાપાર એટલે આંતરિક વ્યાપાર. આંતરિક વ્યાપાર કોને કહેવામાં આવે છે? જે વ્યાપાર દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો હોય તેને આંતરિક વ્યાપાર કહે છે. આંતરિક વ્યાપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વ્યાપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વ્યાપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે, તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. વ્યાપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. વ્યાપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ 4 રીતે થાય છે, જેમાં પહેલું છે સરહદની દૃષ્ટિએ. એમાં 2 છે: આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર. બીજું છે વિતરણની દૃષ્ટિએ. એમાં પણ 2 પ્રકાર છે: પ્રત્યક્ષ વ્યાપાર અને પરોક્ષ વ્યાપાર. પરોક્ષ વ્યાપારમાં 2 પ્રકાર છે: જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વ્યાપાર. ત્રીજું છે નાણાંની ચૂકવણીની દૃષ્ટિએ. એમાં 2 પ્રકાર છે: શાખ પર વ્યાપાર અને રોકડ વ્યાપાર. ચોથું છે માલની રવાનગીની દૃષ્ટિએ, જેના પણ 2 પ્રકાર છે: હાજરનો વ્યાપાર અને વાયદાનો વ્યાપાર. હવે આપણે જોઈએ જથ્થાબંધ વ્યાપાર. જે વ્યાપારમાં વ્યાપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વ્યાપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે તેને જથ્થાબંધ વ્યાપાર કહે છે. જથ્થાબંધ વ્યાપાર કોને કહેવામાં આવે છે? જે વ્યાપારમાં વ્યાપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને એ માલ છૂટક વ્યાપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વ્યાપાર કહે છે. આમ, જથ્થાબંધ વ્યાપારી એ ઉત્પાદક અને છૂટક વ્યાપારી વચ્ચે કડી સમાન છે. જથ્થાબંધ વ્યાપારીની સેવાઓ. જથ્થાબંધ વ્યાપારીની ઉત્પાદકને સેવાઓ. મોટા જથ્થામાં વરદી એટલે કે ઓર્ડર. જથ્થાબંધ વ્યાપારી અનેક છૂટક વ્યાપારીઓ પાસેથી વરદી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વરદી આપે છે. બીજું છે બજારની માહિતી. જથ્થાબંધ વ્યાપારી અને છૂટક વ્યાપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિને વ્યાપક થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર પણ સૂચવે છે. ત્રીજું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે, માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. મૂડીની છૂટ. જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી જ નાણાં ચૂકવે છે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. જોખમોમાંથી મુક્તિ.
જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદક મુક્ત રહે છે. જથ્થાબંધ વ્યાપારની છૂટક વ્યાપારીઓને સેવાઓ. જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વ્યાપારી છૂટક વ્યાપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વ્યાપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. શાક પર માલ. જથ્થાબંધ વ્યાપારી છૂટક વ્યાપારીને શાક પર માલનું વેચાણ કરે છે. તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વ્યાપાર કરી શકે છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વ્યાપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વ્યાપારીને મળે છે. માટે છૂટક વ્યાપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. ફરિયાદોનો નિકાલ. છૂટક વ્યાપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વ્યાપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વ્યાપારી મદદરૂપ થાય છે. જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વ્યાપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વ્યાપારીને મુક્તિ અપાય છે. માર્ગદર્શન. જથ્થાબંધ વ્યાપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વ્યાપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે. એના પછી છૂટક વ્યાપાર. જે વ્યાપારમાં જથ્થાબંધ વ્યાપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વ્યાપાર કહેવામાં આવે છે. છૂટક વ્યાપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે અને પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્નો કરે છે. આમ છૂટક વ્યાપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. છૂટક વ્યાપારની સેવાઓ. છૂટક વ્યાપારની જથ્થાબંધ વ્યાપારી અને ઉત્પાદકને સેવાઓ. બજાર અંગેની માહિતી. છૂટક વ્યાપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વ્યાપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. જાહેરાતમાં મદદરૂપ. છૂટક વ્યાપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વ્યાપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની જ દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે. શાક પાત્રતામાં વધારો. છૂટક વ્યાપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વ્યાપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાક પાત્રતામાં વધારો થાય છે. ફાયદા. પસંદગીની તક. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક મળી રહે છે. ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વ્યાપારના વ્યાપારી કેટલીકવાર ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વ્યાપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. ગ્રાહકોને શાક પણ વેચાણ. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ પણ કરે છે. વેચાણ પછીની સેવાઓ. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વ્યાપારમાં વ્યાપારી વસ્તુનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. માલના સંગ્રહમાંથી મુક્તિ.
છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોના માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. મર્યાદાઓ. વધુ મૂડી રોકાણ. છૂટક વ્યાપારમાં વ્યાપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે છે. નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાયા વિના પડી રહે છે ત્યારે બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન છૂટક વ્યાપારીએ ભોગવવું પડે છે. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ જવાને કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે, ત્યારે તેનો નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વ્યાપારી વસ્તુને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા-ઘટાડાનું જોખમ ઉઠાવે છે. પૂર્વગ્રહ. છૂટક વ્યાપારમાં વ્યાપારી કેટલીક વખત ઉત્પાદક કે તેની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી. એના પછી છે છૂટક વ્યાપારના પ્રકાર, જેમાં 3 પ્રકારો છે: ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. ફરતી દુકાનોમાં ફેરિયા વ્યાપારી, કામચલાઉ વ્યાપારી, નિશ્ચિત દિવસના વ્યાપારી અને શેરી વ્યાપારી. જ્યારે સ્થાયી દુકાનોમાં મોટા પાયા પરના વ્યાપારી અને નાના પાયા પરના છૂટક વ્યાપારી. મોટા પાયા પરના છૂટક વ્યાપારીમાં ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારની દુકાનો, फ्रेंचाइजी, सुपरमार्केट અને शॉपिंग मॉल. अन्य पद्धतियों में आएगा स्वयं संचालित वेचाण यंत्रों, टेलीमार्केटिंग અને ઇન્ટરનેટ માર્કેટિંગ.